નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ 10 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે। વડોદરામાં મનપાના અંધેર વહીવટનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પૈસાનો વેડફાટ થતા હોવાનો આક્ષેપ કર્યો। જ્યાં રોડ વિભાગ દ્વારા વરસાદી ગટરની લાઈન છે તે નાખવામાં આવી રહી છે, ત્યારે 5 કરોડથી વધુના ખર્ચે નખાતી વરસાદી ગટરમાં પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। ઓએનજીસીની બરોડા ડેરી તરફ નાખવામાં આવેલી આ વરસાદી ગટર છે કે જ્યાં પૈસાનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। વરસાદી ગટરમાંથી પાણીનો નિકાલ ન થાય તેવી સ્થિતિ જોવા મળી છે, ત્યારે હવે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મનપાના અંધેર વહીવટના કારણે આ ઘટનાઓ બને છે। ગટરમાં અવરોધ રૂપે બે પાણીની લાઈન આવતી હોય તેવા જોવા મળ્યા છે, ત્યારે દિશાહીન કામગીરી છતાં ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર ચૂપ જોવા મળ્યા। 5 કરોડથી વધુના ખર્ચે નખાતી વરસાદી ગટરમાં પૈસાનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। ઓએનજીસી થી બરોડા ડેરી તરફ આજે ગટર નાખવામાં આવી રહી છે, તેમાં અનેક જગ્યાએ ભૂલો જોવા મળી છે, સાથે જ દિશાહીન કામગીરી થઈ રહી છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ એટલે સત્તાધારી પક્ષના હોદ્દેદારો, ધારાસભ્યો અને દિશાહીન અધિકારીઓના પાપે વડોદરા શહેરમાં પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ ઓએનજીસી થી બરોડા ડેરી તરફ આવતો રસ્તો છે ને અહીંયા વરસાદી પાણીના નિકાલ માટે નલિકા નાખવામાં આવી છે અને જે માહિતી મળી રહી છે 5 કરોડ 31 લાખથી વધુનો ખર્ચો કર્યો છે। 5 કરોડ 31 લાખથી વધુનો ખર્ચો પાણીમાં જશે, કારણ કે વરસાદી કાંસની જે લાઈન આવે છે ત્યાં જ પાણીની લાઈન છે। અને કેમેરામેનને કહીશ કે બતાવીશ કે જે ઓએનજીસી બાજુથી લાઈન આવે છે એનું લેવલ જુઓ અને દંતેશ્વર તરફ જતી લાઈનનું લેવલ જુઓ, એટલે લેવલ પણ નથી। આપણે અહીંના સ્થાનિક રાજકીય આગેવાન છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો પાર્થભાઈ, પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે? 100% તમે જો આની અંદર જે આ પાઇપલાઇન છે વરસાદી કાંસ, એની અંદર આડું પાણીની લાઈન આવી રહી છે। હવે નવાઈની વાત એ છે કે આ બે લાઈન છે એમાં ઊંચા નીચી છે। પાણીનો નિકાલ જો તરસાલી બાજુ થતો હોય તો સ્વાભાવિક છે કે પાણી કેવી રીતે જશે? આ લેવલ ઉપરનું છે, તરસાલી બાજુ જાય, પેલી બાજુ નીચે છે। નવાઈની વાત એ છે કે વચ્ચે પાછી પાણીની પાઇપલાઇન આડી આવે છે, તો હું પાણીની લાઈનને બ્રેક કરીને કરશે। 100% આની અંદર એવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે કે જે કોર્પોરેટરો છે, ધારાસભ્ય છે, એ લોકોના અંગત કોઈ વ્યક્તિઓને જો કોન્ટ્રાક્ટ આપીને અધિકારીઓ પણ જો આ ઘાડા કાન કરતા હોય એવું સ્પષ્ટપણે આની અંદર દેખાઈ રહ્યું છે। જનતાના પૈસાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે। આની અંદર એક વિચારવા જેવી વાત એ છે કે મહાનગરપાલિકાના જે દંડકશ્રી છે એ પણ આ વોર્ડના છે, એમની નિગરાણીની અંદર જો આવું બેદરકારી ભર્યું કાર્ય થશે તો વિચારી શકાય છે કે કયા હદ સુધીનું આ કામ ખરાબ થઈ રહ્યું છે। જનતાના પૈસાનો, ટેક્સનો ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે એનો। આપણી સાથે અન્ય આગેવાન છે। શું કહેશો ફાલ્ગુનભાઈ, પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરો ચૂપ છે? આ અંધેર નગરીને ગંડુ રાજા જેવું કામકાજ ચાલી રહ્યું છે વડોદરા શહેરની અંદર। મહાનગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક અહીંના અમારા સ્થાનિક કોર્પોરેટરો એમાં બી પાછા એમની ભાગીદારી છે, આ કંપનીની અંદર પાર્ટનરશિપ છે અને એ લોકો આ ધંધો કરી રહ્યા છે। હવે તમે જો કે માપ મેળ વગરનું, લાઈન લેવલ વગરનું ત્યાં લોકો લાઈનો નાખી રહ્યા છે। હવે આ પાણીનો નિકાલ થશે કે કેમ એ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। અને 5 કરોડના ખર્ચો કરીને આ લાઈન નાખતા હો અને આપના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે પહેલી વખત બી આવી રીતે ઉજાગર કર્યું હતું કે પાઇપ એકદમ આડી અવળી હતી, લાઈન લેવલની વગરની હતી, અને આ વળી પાછું અમે તમારા માધ્યમથી દેખાડી રહ્યા છે કે આ લોકો આ કેવી રીતે કરપ્શન કરી રહ્યા છે। આના લીધે પાણી ભરાવાની સમસ્યા તો એની એ જ રહેવાની છે, લોકોને પારાવાર હાલકી દર વખતે ચોમાસામાં ભોગવવી પડશે। એ શહેરને સ્માર્ટ સિટીમાં વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યોનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ શહેરની પરિસ્થિતિ જોઈ રહ્યા છો અને જે માહિતી મળી રહી છે એ રીતના કે આ વિસ્તારના ધારાસભ્ય બી શિવ એટલે ભોલેનાથના ભક્ત છે અને કન્સ્ટ્રક્શનનું જે કામ કરી રહ્યો છે એ શિવમ કન્સ્ટ્રક્શન વાળો છે। એટલે રોડ શાખા વરસાદી ગટર નાખી રહી છે શિવમ કન્સ્ટ્રક્શન। શું ધારાસભ્ય ચૂપ એટલે છે? અને રોડ શાખાના અધિકારીઓની એવી તો કઈ મજબૂરી છે કે શિવમ કન્સ્ટ્રક્શન જો આ કામ કરતું હોય તો તેની સામે કોઈ કાર્યવાહી નથી કરતું? માહિતી એવી મળી રહી છે કે પૂર્વ સાંસદ અને
ધારાસભ્યો અને અધિકારીઓના પ્રભાવના કારણે જ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ સમાચાર રાજકોટ ખાતે મળી રહ્યા છે. રાજકોટના જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી. તો રાજકોટના જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં ચાપરાજપુર મામાવાડી પાસે આ ઘટના બની છે કે જ્યાં બે બાઇક છે તે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે, તો તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોને જેતપુરની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો આ તરફ અમદાવાદના વટવામાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે. તો આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે. અમદાવાદના વટવામાં બુટલેગરો ફરી એકવાર બેફામ બન્યા છે. બુટલેગરોએ ઘરમાં અને ટુ વ્હીલરમાં આગ લગાવી હોવાની ઘટના સામે આવી. ઘરમાં અને બે ટુ વ્હીલરમાં આગ લગાવી છે, ત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે બુટલેગરોને કાયદા કે પોલીસનો કોઈ ડર નથી. વટવામાં બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો ને ઝઘડા બાદ આગ ચંપીની ઘટના સામે આવી. આગળ સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના બની છે. તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. એક પરિવારના લોકોએ બહાર પડેલ બાઇક સળગાવી હોવાની આ ઘટના બની. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર જે ઘટના પર આગને કાબુ લેવાનો પ્રયાસ શરૂ છે. પોલીસે સ્થિતિ પર કાબુ લઈ લીધો છે, સાથે જ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો ને જે ઘરમાં લાગેલી આગને બુઝાવી દીધી છે. ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર જે મામલામાં પોલીસે કાર્યવાહી કરી લીધી છે. પોલીસે સમગ્ર સ્થિતિને કાબુમાં લઈ લીધી છે. તો હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી ને પોલીસને કાફલે આ સમગ્ર મામલો શાંત પાડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીના પાકને થયેલા નુકસાન માટે જાહેરાત કરવામાં આવી. આ રાહતનું પેકેજ જાહેર થતાં જ અમુક જગ્યાએ ખેડૂતોમાં નારાજગી જોવા મળી. તો આ સાથે જ રાજકીય પક્ષોમાં પણ ગરમાગરમીનો માહોલ. ખેડૂતોમાં ભારે નારાજગી સાથે રાજકીય માહોલ પણ ગરમ થયો છે. હાલ ગુજરાતમાં રાજકીય માહોલ કેવો ને રાજકીય આગેવાનો આ પેકેજને કઈ રીતે જોઈ રહ્યા છે, આવો જાણીએ વિગતવાર અહેવાલમાં. માનનીય મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાયો. તમામ મંત્રીઓને સર્વેમાં મોકલ્યા. માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખુદ ગયા. માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખુદ સર્વે કરવા ગયા. અને આટલા ઝડપથી સર્વે કર્યા પછી 10,000 કરોડનું પેકેજ ખેડૂતના હિત માટે આપવું એ આવકારદાયક છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ રાહત પેકેજને આવકાર્યું છે. આ સાથે જ રામ મોકરિયાએ શું કહ્યું, આવો સાંભળીએ. ખેડૂતોને જે આ માવઠાને કારણે ખૂબ જ નુકસાન આર્થિક રીતે ભોગવવું પડ્યું હતું, તેના વળતર રૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લગભગ 10,000 કરોડ રૂપિયાની ધનરાશિનો પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે. હું પણ પોતે ખેડૂત છું. ખેડૂતની વેદના સમજી અને સરકારશ્રીએ જે સહાયરૂપ થવા પ્રયત્ન કર્યો છે, ખૂબ સરાહનીય છે. રાહત પેકેજને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આપના ઈસુદાન ગઢવીએ શું કહ્યું, આવો સાંભળીએ. કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ 10,000 કરોડનું જ છે માત્ર. ખેડૂતોને એક અંદાજ પ્રમાણે, હું તો કોડીનાર છે, જુનાગઢ છે, સોમનાથ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, આ બધા વિસ્તારોમાં હું ગયો છું. ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે. અત્યારે પણ ખેડૂતોના પાણીમાં તરે છે, પાથરાઓ તરે છે, મગફળી આખી પાછી ઉગી ગઈ છે. એટલે ખેડૂતોને 40,000 કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે.
અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી. ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી. તો એનું શું? એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી. રાહત પેકેજને લઈ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, આવો સાંભળીએ. તોકતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લો, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓમાં નુકસાન થયું હતું. પેકેજ બધું જ ભાજપના માણસો ખાઈ ગયા. આ જે પેકેજ જાહેર થયું છે એ પેકેજ પણ મોટાભાગનું ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવાહી લૂંટવાનું અત્યારે કારસ્તાન થઈ રહ્યું છે. એની હું નિંદા કરું છું. અમારી સ્પષ્ટ માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોને પર હેક્ટર 50,000 રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પલળેલી મગફળી કે સોયાબીન કે જે કંઈ પાક છે એને સરકારે ખરીદી લેવો જોઈએ. પાકને થયેલા નુકસાન માટે જાહેર કરાયેલા રાહત પેકેજ સામે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ સહાય તેમના નુકસાનની સરખામણીએ ખૂબ જ ઓછી છે, જેના કારણે દેવું માફ કરવામાં આવે ને રાહત પેકેજ વધારવામાં આવે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજને લઈ રાજ્યના અનેક લોકો નિવેદન આપી રહ્યા છે. આ સાથે જ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી. પાક નુકસાની સામે ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડના ઐતિહાસિક રાહત પેકેજને તેઓએ આવકાર્યો છે. તેમજ સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને ખેડૂતોને જણસી વેચવામાં આર્થિક નુકસાની ન થાય તે માટે પણ કાળજી લીધી છે તેવું પણ જણાવ્યું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તાજેતરમાં થયેલો કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાકોને જે નુકસાન થયું એના માટે ખેડૂતોને રાહત મળે, મદદરૂપ થઈ શકે એના માટે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે એક ખૂબ જ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂપિયા 10,000 કરોડથી અધિકનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજથી ખેડૂતોને નુકસાની સામે સારી એવી મદદ મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી. ત્યારે સહાય પેકેજની જાહેરાત મહેસાણા જિલ્લાના ખેડૂતોમાં અસંતોષની લાગણીને જોવા મળી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે અને આ સાથે જ દેવું પણ માફ થાય તે પણ જરૂરી છે. સરકારની જાહેરાત કઈ છે એમાં અમે સહમત નથી. અમારે તો બધી મગફળી ખરીદી લે ટેકાના ભાવ, એમાં અમે સહમત છીએ. 10 વીઘા ખેતી કરી હતી મગફળીની, એમાંથી 8 વીઘા મગફળી અમારી પલળી ગઈ છે અને તે મગફળીનો ભાવ અત્યારે જો માર્કેટમાં વેચવા જઈએ તો 500 રૂપિયા આવે એવી શક્યતાઓ છે. તો અમારે સરકારને એટલી જ વિનંતી કે અમારી પલળેલી જેવી મગફળી પણ જો ટેકાના ભાવે લેવામાં આવે તો જ અમારા તમામ ગામના ખેડૂતોને સંતોષ થાય. એટલે આજે એકરે જોવા જઈએ તો 40,000 રૂપિયાનું નુકસાન છે, વીઘે 20,000 રૂપિયાનું નુકસાન છે. આ સરકારે જે પણ ખેડૂતોને આપે છે, આજે 20,000ના સામે તમે શું આપો? લોલીપોપ આપે છે. આ સરકાર લોલીપોપ આપે છે. બીજામાં અબજો કરોડો રૂપિયા તાયફાઓ કરીને લોકો વેડફી નાખે છે. આ ખેડૂતોને આપવાના હોય, આ ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે. ગાંધીનગરમાં નિવૃત્ત ડેપ્યુટી સચિવના પુત્ર નીરવ મહેન્દ્ર દવે અને તેની પત્ની મીરા નીરવ દવે દ્વારા લાલચ આપીને ખોટા ટેન્ડર દ્વારા કરોડોની છેતરપિંડીનો કેસ સામે આવ્યો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડુપ્લિકેટ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેઓએ વેપારીઓ પાસેથી 1,90,00,000 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ઓમ એન્ટરપ્રાઇઝ નામની ખોટી કંપની પણ ઊભી કરી હતી અને વેપારીઓને લલચાવી અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ દંપતી હજુ પણ પોલીસની પકડથી દૂર છે, તેમ છતાં પોલીસ સતત તેમને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે. બંનેએ સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી અને પોતે બંનેને સુરત મહાનગરપાલિકા કોર્પોરેશન તરફથી ઓમ એન્ટરપ્રાઇઝ કંપની ખોટી ઊભી કરી અને એના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી
અને એનો ખરા તરીકે ઉપયોગ કરી એમને એ કંપનીમાંના ટેન્ડર મળેલું હોય એ ટેન્ડરમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ સહાયતો તેમજ ફરિયાદી પાસેથી એ ખોટા ડોક્યુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરીને કુલ 1,90,00,000નું ટેન્ડર મળેલું હોય એટલા પૈસા ટેન્ડરો દ્વારા એમણે ભેગા કરી અને રોકાણ કરવા સારું લીધેલા હતા અને એ ફરિયાદી અને સહાયકો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ચીટિંગ કરેલી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 74મા પદવીદાન સમારોહનું આયોજન થયું હતું. પદવીદાન સમારંભમાં મેડિસિન ફેકલ્ટીની વિદ્યાર્થીની પ્રાંજલ સુરેન્દ્રસિંહ રાજપૂતે 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ છે. સામાન્ય પરિવારમાંથી આવેલી પ્રાંજલના પિતા ઓટોમોબાઇલ્સ ગેરેજમાં કામ કરે છે, છતાં પ્રાંજલે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ અવિરત મહેનતથી સફળતા હાંસલ કરી છે. પ્રાંજલે પોતાની સિદ્ધિનું શ્રેય માતા પિતા અને ગુરુજનોને આપ્યું છે. સાથે જ જણાવ્યું કે ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ તેમાં ભવ્ય આયોજન યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવે છે. આ વખતે 74મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કરવામાં આવ્યું હતું. સાથે શિક્ષણ મંત્રી જે ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા છે તેમને પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવવામાં આવ્યા હતા. 15,031 વિદ્યાર્થીઓની ડિગ્રી અને 300 ઉપરાંત વિદ્યાર્થીઓ જેમને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું છે. મેડિકલ જેવી એવી ક્રુશિયલ ફિલ્ડમાં જે બેન છે તેમને 6 ગોલ્ડ મેડલ મળ્યા છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. જી, શું કહેશો, કેવી રીતે તૈયારી હતી? આપણું નામ શું છે, કેટલા ગોલ્ડ મેડલ આપણે મળ્યા છે? મારું નામ ડોક્ટર પ્રાંજલ સુરેન્દ્રસિંહ રાજપૂત છે. મને ફેકલ્ટી ઓફ મેડિસિનની અંદર 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. કેવી રીતનું વાતાવરણ હોય છે ઘરે પ્રિપરેશન માટે? તો વાતાવરણ શાંત જ હોય છે અને આ ગોલ્ડ મેડલની જે સફળતા છે દિવસ રાત મહેનત કરીને મેળવવામાં મળી છે મને. આનું શ્રેય કોને આપશે? આનું શ્રેય હું મારા માતા પિતા, મારા મિત્રો અને શિક્ષકોને આપું છું. કોઈ એવો ક્ષણ હતો કે જ્યાં તમને આવું લાગ્યું કે ભાઈ મારે ખરેખર હવે ક્રેક કરવી છે, પણ થોડું મને હવે એનામાંથી ઓવરકમ કરવા માટે મને સમય જોઈએ કે અલગ વસ્તુ કરવી પડશે એવું? ઘણી બધી વાર મેડિસિન એક એવો સબ્જેક્ટ છે, MBBS એક એવું કોર્સ છે કે જેમાં તમને ઘણી બધી વાર એવું સેલ્ફ ડાઉટ થતું જ રહેશે કે મારાથી આ થશે કે નહીં. પણ એ સેલ્ફ ડાઉટને ભૂલીને અને મહેનત કરીને તમે જો વાંચશો અને મહેનત કરશો તો તમને આ સફળતા જરૂર પ્રાપ્ત થશે. પરિવારનો કેવો સપોર્ટ રહ્યો છે? પરિવારનો હંમેશા મને સપોર્ટ રહ્યો છે. અચ્છા, તમે વાલી છો, હું તમને પૂછવા માંગી, જે પ્રમાણે રાજ્યપાલે એમને કીધું કે 100માંથી 80 જે ગોલ્ડ મેડલ છે તે મહિલાઓ અને બહેનો જ લઈ જાય છે, કેવી રીતે જોવો છો? હું સાચી વાત કરું તો મહિલાની જે એન્કરેજમેન્ટ કરી છે, વુમન એન્કરેજમેન્ટ, એ બહુ જરૂરી છે અને મારી દીકરીઓ બી એની અંદર સાથ આપે મારો, તો બહુ ખુશી થાય છે મને. અને અત્યારે ગુજરાતમાં અને આપણા ભારતના લેવલ ઉપર એ રીતનું જોઈએ જ આપણે, મહિલાઓ ઉપર આવે. મહિલાઓ ઉપર આવે. 10મું 12મું કેવી રીતનું રહ્યું હતું? એને 10મું મારું બહુ મસ્ત ટોપનું હતું. એટલે એને ઘરમાં જેવી સિચ્યુએશન હોય એને બહુ જ મહેનત કરી છે. એટલે સવારથી લઈને રાતની જોઈએ નહીં, કશું ખાવા પીવાનું એને કશું ધ્યાન નહીં રહે, એટલે બહુ જ મહેનત કરી છે. અચ્છા, અન્ય જે વાલીઓ છે તેમને શું કહેવા માંગશો? એટલે બધા આપણી છોકરીઓનું બનાવો, એટલે એનો આગળ વધાવો તો તમારો એટલે નામ ઊંચા થશે. એટલે આપણે પ્રાઉડ ફીલ કરાવે છે. છોકરીઓ કરતાં વધારે આપણે પ્રાઉડ ફીલ કરાવે છે. તો આપણે જોયું જે પ્રમાણે જે પ્રાંજલે મેડિકલ ફિલ્ડમાં તે છે અને ફેકલ્ટીમાં તેને રિપ્રેઝેન્ટ કરે છે. 6 જેટલા તેને ગોલ્ડ મેડલ તેને પ્રાપ્ત થયા છે. તેને લઈને જે પરિવાર છે તેમાં ખુશીની લાગણી જોવા મળી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યનું શું? વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે જ્ઞાન અને ગૌરવનો ભવ્ય મેળો જોવા મળ્યો હતો. 74મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શુભારંભમાં કુલ 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી, જ્યારે 354 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 188 ગોલ્ડ મેડલ વિજેતાઓ વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત જોવા મળ્યા હતા. મારું MCOMમાં સ્પેશિયલાઇઝેશન ટેક્સેશનમાં છે. મારું સ્પેશિયલાઇઝેશન ટેક્સેશનમાં છે, તો એક ગોલ્ડ મેડલ મને ટેક્સેશનનું મળેલું છે, એક MCOM ડિપાર્ટમેન્ટનું મળેલું છે અને 3 અધર ગોલ્ડ મેડલ છે. મારું 12th સુધી તો ગુજરાતીમાં બેકગ્રાઉન્ડ હતું. પછી મેં BCOMમાં MCOMમાં એડમિશન લીધું. BCOM MCOM મારું ઇંગ્લિશ મીડિયમમાં છે.
તો બસ હું સેલ્ફ સ્ટડી જ કરતી, રેગ્યુલર અટેન્ડ કરતી હતી, રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતી ને બાકી હોસ્ટેલ પર જઈ અને સેલ્ફ સ્ટડી કરતી હતી. તો અને પૂરેપૂરો ટીચરનો બી એટલો સપોર્ટ છે, મારે ફેમિલીનો બી મને એટલો જ સપોર્ટ છે. 12 પછી એસીપીસી દ્વારા એડમિશન લઈ સખત પ્રયાસો, મહેનત અને મિત્રોની મદદ, માતા પિતાનો વિશ્વાસ, એના લીધે આ નવું ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. ગોલ્ડ મેડલની તો કોઈ આશા ના રાખેલી, ફક્ત મહેનત કરવા એ મારો ધ્યેય હતો. સારા માર્ક્સ લાવવા, એક જે ટેકનિકલ નોલેજ હોય તે સારામાં સારી રીતે લેવું જોઈએ. સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા ફરી એકવાર પોકળ સાબિત થતા જોવા મળ્યા છે. કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના માર્ગ પર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. કચરાના ઢગલાના લીધે પારાવાર ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન થતા જોવા મળ્યા. જ્યારે સમસ્યાને લઈ સ્થાનિક કાઉન્સિલર રજૂઆત કરતા અસંતોષ માની રહ્યા હોવાનું પણ જોવા મળ્યું. કોર્પોરેશને એ લોકોને વારંવાર નોટિસ આપી છે અને હાલમાં જ હમણાં અઠવાડિયા પહેલાં જ અમારા વોર્ડ ઓફિસરને કીધું હતું કે ભાઈ આ ક્લીન કરી અને આ તમે લોકોને નોટિસ આપો કે જેથી ફરી આ વસ્તુ ના થાય. પરંતુ સાથે સાથે એ વસ્તુ બી એટલી જ અગત્યની છે કે સોશિયલ અવેરનેસ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી બે વસ્તુ. લોકો પોતાના ઘરનું જે કચરો છે એ કોઈ જોતું નથી એમ કરીને ત્યાં નાખી જાય છે. વડોદરા મહાનગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે અમુક એવા પ્રાઇવેટ પ્લોટો છે જેની અંદર કાનૂની તકરાર ચાલે છે, ખુલ્લા પ્લોટો છે, એ પ્લોટોની વિરુદ્ધ જે માલિકો છે એ માલિકોને પણ નોટિસ આપવાનું એક આયોજન થયું છે. એટલે જેટલા પણ ખુલ્લા પ્લોટો છે, પ્રાઇવેટ છે, સરકારી પ્લોટો છે, એની જવાબદારી જે માલિક હોય એ લોકોને સ્વચ્છતા મેન્ટેન કરવાની છે, એની પણ સૂચના અપાઈ ગઈ છે અને એ પ્રમાણેનું પણ આગલા દિવસોમાં ધ્યાન દોરવામાં આવશે. ચોક્કસ. અમદાવાદ કોર્પોરેશનમાં ટેન્ડર આપવામાં વહાલા દવલાની નીતિ થઈ રહી છે. ચોક્કસ કંપની કે એજન્સીને કામ આપવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવે છે, જેમાં ટેન્ડરની શરતો જ એવી રાખવામાં આવે છે કે ખાસ કંપનીની કે એજન્સીની જ તેમાં પાસ થાય, બાકી તમામ રિજેક્ટ થાય. શહેરની એસવીપી હોસ્પિટલમાં મેન પાવર સપ્લાય માટેના ટેન્ડરમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું હોવાના આક્ષેપ લાગ્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝનો કાર્યકાળ પૂરો થયો હોવા છતાં ફરીથી તેમને કે તેમના જ લોકોને ટેન્ડર મળે તેવી શરતો રાખવામાં આવી છે. સાચી વાત છે. આમાં ટેન્ડર આપવા માટેની જે શરતો છે તે કોઈ પણ પર્ટિક્યુલર એક જ વ્યક્તિને ટેન્ડર મળે તેવી રીતની શરતો મેનેજ કરી અને મૂકવામાં આવે છે, જેની અંદર ખરેખર એસઓપીની કોઈ પાલન થતું નથી. એસઓપીના આધારે શરતો મુકાવી જોઈએ. જ્યારે વ્યક્તિગત રીતે એસવીપીના સત્તાધીશો અને એસવીપીની અંદર બેઠેલા વ્યક્તિઓ પોતાના મેળા પીપળાવાળા માણસોને જ ટેન્ડર મળે અને એક જ એજન્સીને કામ મળે તેવી રીતના ટેન્ડરો બહાર પાડે છે. અમદાવાદમાં બગોદરા ધોળકા હાઈવે પર પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. રોહિકા ચોકડી પાસે દેશી દારૂની થેલીઓનો જથ્થો અને ગાંગડ ગામની સીમમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી ફેંકાઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં અસામાજિક તત્વોની કરતૂત કેદ થઈ ગઈ છે. કુદરત સાથે આ ખોટી ખેલ જમીન, પશુ પક્ષી સૌને ઝેરી અસર કરી રહી છે. શું આ લોકો માટે કોઈ કાયદો નથી? હવે જીપીસીબીએ સેમ્પલ લીધા છે, પણ માત્ર તપાસ પૂરતા નહીં, કડક કાર્યવાહી જ થાય તે હવે જરૂરી બન્યું છે. આ પર્યાવરણના દુશ્મનોને સજા મળે તો જ કુદરત બચી શકશે તેવી પણ માંગ સ્થાનિકોએ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે. રાજકોટમાંથી ફરી એકવાર જિગીસા પટેલ દ્વારા હુંકાર કરવામાં આવ્યો છે. રાજકોટના વીજા ગામેથી તેઓએ હુંકાર કર્યો. ગોંડલ પાસે આવેલા વીજા ગામેથી જિગીસા પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોએ આપના નેતા જિગીસા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ સમગ્ર મામલે જિગીસા પટેલ ગોંડલ આસપાસના ગામોમાં જનસંપર્કમાં છે. જનસંપર્ક વચ્ચે આજે બબાલ જોવા મળી. જનસંપર્ક દરમિયાન જિગીસા પટેલનો ઉગ્ર વિરોધ છે તો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મહત્વના સમાચાર હાલ રાજકોટ ખાતેથી મળી રહ્યા છે. વીજા ગામે જિગીસા પટેલનો જોરદાર વિરોધ છે તે કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ તેઓ સામે વિરોધ દાખવ્યો છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં અધિકારીને હવાલો સોંપવામાં આવ્યો. સંધિ અધિકારી BA શાહને અતિરિક્ત હવાલો સોંપવામાં આવ્યો છે. સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકોર્ડ ડિરેક્ટર છે BA શાહ. ત્યારે હવે મહેસૂલ વિભાગના સચિવ પદનો વધારાનો હવાલો પણ તેઓ સંભાળવાના છે. આ વધારાની કામગીરી તેમને સોંપવામાં આવી. BK પંડ્યા નિવૃત્ત થયાના કારણે શાહને હવે અતિરિક્ત હવાલો છે તે સોંપવામાં આવ્યો છે. આગામી આદેશો સુધી BA શાહ અતિરિક્ત હવાલો સંભાળશે. આગળ સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં સામૂહિક આપઘાતને મામલે વધુ એક મૃતદેહ હવે મળી આવ્યો છે. ગાંધીનગરમાં સામૂહિક આપઘાત થતા મામલો છે તે ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે ધીરજ રબારીના પણ મૃતદેહ છે તેને શોધી કાઢવામાં આવ્યો છે. સતત તપાસ અને મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી. નર્મદા કેનાલમાંથી જે મૃતદેહ છે તે મળી આવ્યો છે. આ સાથે જ સવારે 2 દીકરીઓનો મૃતદેહ મળ્યો હતો ને જે બાદ હવે 2 દીકરીઓના પિતાનો પણ મૃતદેહ છે તે શોધી કાઢવામાં આવ્યો છે. પિતા ધીરજ રબારીનો પણ મૃતદેહ મળી ગયો છે. પિતાએ પોતાની 2 દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જમ્પ લાવી આપઘાત કર્યો હતો ને આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ સાથે જ રેસ્ક્યુની ટીમો સવારથી જ મૃતદેહ શોધવાની કામગીરીમાં લાગી હતી. ત્યારે હવે આખરે ધીરજ રબારીના પણ મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.